આજે એક ગ્લિચ થઈ ગઈ છે કેમ કે રાત થઈ ગઈ ને અંધારો થઈ ગયું હતું ને બે કબૂતર ઉતરા નથી. એ બે કબૂતર હવે આપણે ગુલેફ ગોઠીને ઉતારી જાય. હા ભાઈ હતો ઘરે, હું તો હતો નહીં, હું બહાર ગયો તો અત્યારે આવ્યો જ જોયું. હવે કબૂતર જાય ઉપર ઉડે બે મારવાળા છે. હવે આપણે જોઈએ ઉતરે કે નથી ઉતરતા. અત્યારે બધા કબૂતરને કાઢી નાખ્યા ને ગુલેફ ગોઠવી નાખ્યો. અહીંયા ઉપર ઉડતા હતા ખરી, જોયા હતા તો ખરી, રાતે ઉડતા હતા બે. આની પેલા કાલે કબૂતર મારે વયું ગયું છે. કાલે રાતે એ તો સવારે 9 વાગે 8-9 વાગે ઉડાડ્યું હતું ને રાતે 6 વાગે સાંજે 6 વાગે ઉતરું નહોતું. એટલે એ એક કબૂતર નથી આવ્યું. આ બે તો અત્યારે ઉડે છે, ઉતારી લેવા જાય તો ઉતરી જાય લક્ષટ. તો કાંઈ ખબર નથી, આખી જોડી ઉડે ભેગી. બધાને પારી ઉપર બેહાડ દે. કબૂતરને દેખાડી છે આવે તો. સવાર મંગાસી ઉપર આવ્યા હતા આપણે. કાલ સાંજે કબૂતર ઉડી ગયા હતા, રાતે આવ્યા નહોતા. તો આ 4 તો બીજા ભાઈના છે અને આપણું જે એક કાર્યો ને એક ઉડે રહ્યું. આપણા કબૂતર આવી ગયા છે બે. આપણા બધા કબૂતર આવી ગયા, બે કબૂતર આવી ગયા. રાતે ઉડતા હતા. એકમાં ઉડે ને કામડે એને ભેગું થઈ જાય. તો આપણે બીજા કબૂતર ફલ નાખી એટલે આ ઉતરી જાય. એટલે એક બીજું કબૂતર આ તો એ આવી ગયું આપણી આગળ, એક ઉડે છે. હવે આપણે કબૂતર ફલ નાખ્યા બધા. હવે ત્યાં જાય નહીં, હવે તો આવતો રહ્યો. હાલે લો કબૂતર આવી તો ગયું છે, પણ કબૂતરને ગમે પકડી લીધું હતું, ગમે જનાવરે કે ગમે બાજના હાથમાં આવી ગયેલ છે આપણું કબૂતર. એટલે હું તમને કબૂતરને અંદર પેટીમાં પૂરીને પછી દેખાડું, કેમ કે કબૂતરની એક સાઈડમાં હે ને લોહી નીકળે છે. કબૂતરની એક સાઈડમાં લોહી નીકળે છે અને બે બહુ છે. તો તમે એક સાઈડના પગમાં બધે લાગી ગયેલ છે. પેલા હું કબૂતર પૂરી દો ને પછી તમે જોવો કે હું લાગ્યું. બહુ જાજુ તો કાંઈ નહીં, પણ બાજના હાથમાં આવી ગયેલ છે. બાજના હાથમાંથી નીકળે આવી ગયું છે. આ કબૂતર હતું ઉઠતું હતું, આવી તો ગયું એટલે વાંધો નથી. બીજું એક આપણે તો ઉપર બેઠું ને જોડીનું હતું. આને તો કાંઈ થયું નથી ને, આને જ નથી થયું કાંઈ, ઓલું જ હાથમાં આવી ગયું હતું. બહુ સારા કબૂતર ઉડે છે બે. આને કઈ નથી થયું, એકને જ લાગ્યું, આને એકને જ પૈક્યું હતું. તો આપણે ખોલી નાખ્યા. અડધા ઉપર બેઠા છીએ, એના પાંખડા નથી. આ બધા ઉપર બેઠા છે અને બીજા ઉડે છે. અડધા કબૂતર ઉડે ને અડધા આપણા નીચે બેઠા છે. અને બે કબૂતર એક અહીંયા ઉડે છે, એક હજી નોખું ઉડતું હતું ને એક એમાં સામે આપણું બેઠું હોય નવું કબૂતર. જો પેલા ટાવર છે ને, ટાવર ઉપર બેઠું છે. એ તો આવતો રહે. માદી બેઠી છે એકની. બાકી આ બધા નવા એમાં બેઠા, બેઠા વચ્ચે બેઠા. અહીંયા બેઠો. આ તો હવે થઈ ગયો. આને તો ઉડાડવું હવે. કેને ઉડાડવું? બે બીજાને ઉડાડવું હું કહેવાનું. એક આમ નોખું જે કબૂતર ઉડે ને મોજારું હોય, બહુ મસ્ત ઉડે. ઉડે
મોજારો પણ બહુ મસ્ત ઉડે. આપણો ઉમર હજી મોઢું ધોયું નથી, નગાસી પર આવી ગયા હતા કબૂતર આટું. કબૂતર તો બે પાછા ઉડી ગયા, એટલે અત્યારે ઉડે બે એટલે હવે કઈ ઉપાધિ નથી, કેમ કે કોઈ પકડી લે ને તો જ ના આવે. એટલે હવે ત્યાં આવી ગયા બે એટલે હવે ક્યાંય જાય નહીં. આપણા બે કબૂતર આવી ગયા. રાતે ગુલાબ જો ગુલાબ બધું ગોઠવી દીધું હતું તો એ ઉતરા નતા, અત્યારે સવારે પાછા આવતા રહ્યા. તો હવે આપણે જાજુ કાંઈ બોલવું નથી, આપણે વ્લોગ અહીંયા એન્ડ કરી દઈ. અને કેમ કે મારે જે નીચે જવું છે, ઘણા બધા કામ છે, અને એ કબૂતર તો આવી ગયા એટલે હવે કાંઈ ઉપાધિ બહુ છે નહીં. બાકી આ બધા કબૂતર આપણે ઉપર બેઠા છે, અને એ બીજા થોડાક કબૂતર જો ઉપર ઉડે છે. એટલે આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. અને આપણા કબૂતર બહુ એવાયા છે, કેમ કે કોઈ પકડે નહીં તો આવતા રહીએ, કોઈ પકડી લે ને તો જ આવે નહીં. એટલે થોડુંક લાગ્યું છે તો વાંધો નહીં, દવા કરી એટલે થઈ જાય હાજુ. કાંઈ બહુ જાજુ નથી, એમ બાજના હાથમાં આવી ગયેલે. એટલે લાઈક કરી નાખજો અને કોમેન્ટ પણ કરી નાખજો આ વ્લોગ કેવો લાગ્યો, અને શેર પણ કરી નાખજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. મળ્યા એક નવા વ્લોગમાં.